નિવૃત્તિ પછી પણ સેવાની સરવાણી. ભરૂચના નિવૃત્ત પોલીસ કર્મીઓ કાળઝાળ ગરમીમાં બન્યા તરસ્યા નિહારે. સેવા એ જ સંસ્કાર ના સૂત્રને સાર્થક કરતા ભરૂચના નિવૃત્ત પોલીસ કર્મચારીઓ કાળઝાળ ગરમીમાં જનતા માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યા છે. જ્યારે શહેરનું તાપમાન 42 ડિગ્રીને પાર કરી ગયું છે અને સામાન્ય નાગરિકો તેમજ શ્રમિકો માટે પીવાના પાણીની વિકટ સમસ્યા સર્જાઈ છે, ત્યારે રટાયર્ડ પોલીસ ગ્રુપ ઓફ ભરૂચ દ્વારા છેલ્લા 3 વર્ષથી અવિરતપણે ઠંડા પાણીની સેવા પૂરી પાડવામાં આવી રહી છે. શહેરના મુખ્ય માર્ગો પર કામ કરતા શ્રમિકો અને રાહદારીઓ માટે મોંઘા ભાવની પાણીની બોટલો ખરીદવી આર્થિક રીતે પરવડે તેમ નથી. વળી અનેક વિસ્તારોમાં પરબની સુવિધાના અભાવે લોકો તરસ્યા ભટકવા મજબૂર બન્યા છે. આવી સ્થિતિમાં આ નિવૃત્ત પોલીસ જવાનોએ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ગ્રુપના સભ્યો પોતાના અંગત ફાળામાંથી ભંડોળ એકત્ર કરી શહેરના વ્યસ્ત વિસ્તારો જેવા કે સ્ટેશન પોલીસ ચોકી, સિટી સેન્ટર, પાંચબત્તી અને શક્તિનાથ ખાતે ઠંડા પાણીના જગની વ્યવસ્થા કરે છે. અહીં રોજના 15 જેટલા પાણીના જગ દ્વારા સેંકડો લોકોની તરસ છીપાવવામાં આવે છે. નિવૃત્ત પોલીસ કર્મી પ્રદીપ મોઘે આ અંગે ગર્વ સાથે જણાવે છે કે પોલીસની ફરજ માત્ર યુનિફોર્મ પહેરવા પૂરતી મર્યાદિત નથી, પરંતુ નિવૃત્તિ બાદ પણ સમાજ પ્રત્યેની જવાબદારી અદા કરવી એ જ અમારો મુખ્ય ઉદ્દેશ્ય છે. આ સેવાકીય યજ્ઞનો સંપૂર્ણ ખર્ચ પોલીસ ગ્રુપના સભ્યો જાતે જ ઉઠાવે છે. સેકન્ડ ઇનિંગ રિટાયર્ડ પોલીસ ગ્રુપ ઓફ ભરૂચ વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે ભરૂચ જિલ્લામાં. એના અનુલક્ષીને દર વર્ષે અમે માત્ર જે સેકન્ડ ઇનિંગ રિટાયર્ડ પોલીસ ગ્રુપના જે સભ્યો છે, પોલીસ ગ્રુપના રિટાયર્ડ થયેલા, એ બધા ફાળો આપે છે અને એ ફાળામાંથી જ અમે દર વર્ષે ભરૂચ શહેરમાં અલગ અલગ જગ્યાએ લોકો માટે, જાહેર જનતા માટે આ ઠંડા પાણીના જગની વ્યવસ્થા અલગ અલગ જગ્યાએ કરીએ છીએ. તેના ભાગરૂપે આ ત્રીજા વર્ષે અમે સતત ત્રીજા વર્ષે આ અમારા ગ્રુપ તરફથી ઠંડા પાણીના જગની વ્યવસ્થા કરવામાં આવેલી છે, જેનામાં સ્ટેશન પોલીસ ચોકી તથા એસટી ડેપો સામે શ્રવણ ચોકડી વગેરે જગ્યાએ અમે ઠંડા પાણીના જગ મૂક્યા છે. દરરોજના લગભગ અમારા 100 થી 150 જેટલા જગ અમારા પૂરા થાય છે અને આ માટેનો ફાળો માત્ર ને માત્ર સેકન્ડ ઇનિંગ રિટાયર્ડ પોલીસ ગ્રુપ તરફથી જ હોય છે. અને અમે આના સિવાય પણ અમે ભરૂચ જિલ્લામાં જે અલગ અલગ સેવાકીય પ્રવૃત્તિઓ કરીએ છીએ એમાં અમે ટ્રાયસિકલો પણ અર્પણ કરીએ છીએ, તદુપરાંત ધાબળા પણ અર્પણ કરીએ છીએ. અંદરની અંતરિયાળ ગામોમાં અમે આ સેવા કરીએ છીએ અને અંતરિયાળ ગામોમાં અમે આવી રીતે ટ્રાયસિકલોને આપી છે. તેમજ જે ગરીબ બાળકો જે છે તેમને પણ અમે પુસ્તકો અને બેગ અને નોટ્સ વગેરે પૂરી પાડીએ છીએ અને આવી અમારી નિરંતર સેવા અમારી ચાલુ જ રહે છે. પ્રદીપભાઈ, આ રિટાયર્ડ ગ્રુપ બનાવવાનું મુખ્ય કારણ શું હતું? મુખ્ય કારણ એ હતું કે રિટાયર્ડ પોલીસ ગ્રુપ ઓફ ભરૂચ આખા રિટાયર્ડ પોલીસ માણસો જે બધા ભેગા થાય, એકબીજાને મળે અને એકબીજાને મળીને અમારે જે કંઈ બધાને એકબીજાની આત્મીયતા થાય અને બધાનો રિટાયર થયા પછીને કોઈકને કોઈક કામ પણ, કાર્ય પણ ચાલુ રહે, એના માટેની અમારો આ પ્રયત્ન છે. અને એનામાંથી જ અમે પછી ધીમે ધીમે આ સેવાકીય પ્રવૃત્તિઓ ચાલુ કરી અને આ બધો ફાળો ઉઘરાવીને અમે આ આખા ભરૂચ જિલ્લામાં સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહ્યા છીએ.